તો નડિયાદમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત બાદ તપાસ છે। આરકે સોડા શોપમાં એફએસએલ દ્વારા તપાસનું ધમધમાટ ચાલી રહ્યો છે। કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે। ખેડા જિલ્લા પોલીસ જવાહરનગરમાં ઉતારી દેવાઈ છે, તો જવાહરનગરની અન્ય દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એફએસએલ સાથે સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોડાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કરુણેશ જોડાઈ ગયા છે। જી કરુણેશ, જે રીતે આ આલ્કોહોલ પીવાથી જે રીતે 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, તેને લઈને જ્યાંથી આ સોડા લેવામાં આવી હતી તે દુકાનોમાં આસપાસ વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યું છે। એફએસએલની ટીમ છે હાલ ઘટના સ્થળ પર છે। જી હિના, તો ગઈકાલ રાતે તમામ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નડિયાદની તમામ નડિયાદ પશ્ચિમ હોય, રૂરલ હોય, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન હોય, એલસીબી હોય, એસઓજી, આ તમામ જે ટીમો છે તે તપાસ હાથ ધરી રહી છે। અને આ ઉપરાંત સૌથી મોટું અહીંયા આગળ જે કારણ સામે પોલીસ લાવી રહી છે તે કારણ એ છે કે તેમને જે એક કોલ્ડ્રિંકની બોટલ છે તે પીધી હતી અને તે પીવાને કારણે તે પીધા બાદ 5 જ મિનિટમાં બહુ જ ઓછા સમયમાં આ તમામ જે 3 લોકો હતા તેમના મૃત્યુ થયા હતા। ત્યારે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આરકે સોડા શોપ જે છે ત્યાં તપાસ કરવામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। ત્યાં તેની આસપાસનો જે વિસ્તાર છે, આસપાસની જગ્યાઓ છે, ત્યાંથી જે બોટલમાં પીણું પીધું હતું તે બોટલ કલેક્ટ કરવાનું હાલ પોલીસ કહી રહી છે કે ત્યાંથી બોટલ મેળવી છે। અને આ તમામ જે વિગતો છે, તમામ જે પુરાવાઓ છે તે મેળવીને એફએસએલમાં આપવામાં આવ્યા છે। એફએસએલનો રિપોર્ટ હજુ બાકી છે। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે કે કયો પદાર્થ તેમના શરીરમાં જવાથી આ 3 લોકોના ખૂબ જ ઓછા સમયમાં મૃત્યુ થયા છે। આ ઉપરાંત હાલ બીજી તરફ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ જે મૃતકો છે તેમના પોસ્ટમોર્ટમની પણ કાર્યવાહી હાલ અત્યારે હાથ ધરાઈ રહી છે। પેનલ ડોક્ટર દ્વારા આ પોસ્ટમોર્ટમ હાલ કરવામાં આવી રહ્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પણ વધુ જે સ્પષ્ટ થયા છે તે સામે આવી શકે છે અને સ્પષ્ટ થશે કે એક્ઝેક્ટ જે મૃત્યુનું કારણ શું છે તે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। પરંતુ હાલ પોલીસની તમામ જે ટીમો છે અલગ અલગ દિશાઓમાંથી તપાસ હાથ ધરી રહી છે અને સચોટ જે કારણ છે, મોતનું પાછળનું કારણ છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે। જી કરુણેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।